નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 6ની ગુજરાતી વિષયની સ્વ અધ્યયન પોથીનો જે ભાગ 3 છે તે ભાગ 3ની અંદરથી જે પાઠ નંબર 10 આપણને આપેલો છે, લેખણ ઝાલી નો રહી, તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ની જે સ્વ અધ્યયન પોથી છે તેના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો। લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। સાથે હવે તમારા માટે ખાસ એક મહત્વની સૂચના છે કે સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ હવે તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો, અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર। જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ નંબર 10, લેખણ ઝાલી નો રહી। એમાં પ્રશ્ન નંબર 1, નીચે આપેલા શબ્દોનો અર્થ લખો। એમાં પહેલું છે ખોરડું, તો માટીની ભીત અને છાપરાવાળું નાનું ઘર। હાટડી, તો નાની દુકાન। ત્રીજું છે ખમતી ધર, એટલે કે બોજો સહન કરનાર અથવા તો ખાનદાન કે તવંગર। બાચકું એટલે નાની પૂટલી અથવા ગાંસડી। વેરાન એટલે ઉજ્જડ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, એમાં કહ્યું છે કે પ્રશ્ન નંબર 1માં આપેલા શબ્દના અર્થના આધારે વાક્ય બનાવો। પહેલું, અમારા ગામે માટીની ભીત અને છાપરાવાળું નાનું ઘર આજે પણ છે। બીજું, મારા પપ્પા ગામમાં નાની દુકાન ચલાવે છે જ્યાં બધું મળે છે। ત્રીજું, મારા પપ્પાએ અમારા આખા ઘરનો બોજો સહન કર્યો હતો। ચોથું, દાદી નીકળ્યા ત્યારે તેમની પાસે માત્ર નાની પૂટલી અને ગાંસડી હતી। પાંચમું, શહેર છોડીને અમે એક ઉજ્જડ જગ્યા ઉપર રહેવા ગયા। મિત્રો, ધોરણ 3થી 10ની જે નવી સ્વ અધ્યયન પોથીઓ છે 2025-26ની, તે નવી સ્વ અધ્યયન પોથીઓના દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। હવે આ સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો તમે મેળવી શકો છો। નંબર છે આપણો 70 46 22 22 54। આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। એપ્લિકેશન પર પીડીએફ મેળવવા માટે એપ્લિકેશન પણ આપણી ડાઉનલોડ કરી લેજો, ઓશિયન કોચિંગ ક્લાસીસ। લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, નીચે આપેલા વાક્યને આધારે પાઠમાં આવતી કહેવત શોધીને લખો। એમાં પહેલું છે અનુભવે બધું સમજાય, તો એમાં કહેવત આવે છે કે વાઢ કાનને આવ્યા સાન। ત્યાર પછી બીજી કહેવત છે, એટલે કે બીજી વસ્તુ આપણને આપી છે કે જ્યારે બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ પણ સારી ગણાય, તો ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન। ત્યાર પછી પ્રશ્ન નંબર 4, આપેલા વાક્યોને પાઠના આધારે ઘટનાક્રમમાં ગોઠવીને લખો। તો અહીંયા 5 વાક્યો આપણને આપેલા છે, એમાંથી પહેલા નંબર ઉપર આવશે ઉનાળાના સમયમાં હરખચંદ હટાણું કરવા જાય છે। બીજા નંબર ઉપર આવશે હરખચંદ શેઠ કહળસંગને આજીજી કરે છે। ત્રીજા નંબર પર આવશે કહળસંગ ગામ તરફ ગાડું હાંકી મૂકે છે। ચોથા નંબર ઉપર આવશે કહળસંગ હરખચંદને આજીજી કરે છે। અને પાંચમું, હરખચંદ કહળસંગના ઘરે આવે છે। અને છઠ્ઠું, ગામના ડાહ્યા માણસોએ ઠપકો આપ્યો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, આપેલા વાક્ય કયો ભાવ દર્શાવે છે તે એકમના આધારે લખો। તો અહીંયા વિનંતી, ગુસ્સો, નિરાશા અને ચાલાકી જેવા ભાવ આપણને આપેલા છે। એમાં પેલું, આ કપાસિયાનું બાચકું ઘર લગી લેતા જાવ ને, તો અહીંયા વિનંતી છે। આપણે વેત નમીએ તો કોઈ હાથ નમે, અહીંયા ગુસ્સો છે। આજ ઈને ધોળે દાડે તારા નો બતાડું તો મારું નામ કહળસંગ નહીં, અહીંયા પણ ગુસ્સો છે। કપાસિયાનો કોથળો માથે લઈને એ ભાંગેલ પગે બજારમાં પાછા ગયા, તો અહીંયા નિરાશા છે। કહળસંગ તો મનમાં હરખાયાને ગાડું હાંકી રાખે, તો અહીંયા ચાલાકીનો ભાવ છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 6, કાઉન્સમાંથી યોગ્ય રૂઢિપ્રયોગ મૂકી અને ખાલી જગ્યા પૂરો। તો જોઈએ આપણે ખાલી જગ્યાઓ। ફેક્ટરી શરૂ કર્યાને હજુ જ મહેશભાઈએ પગરણ માંડેલા। થોડા દિવસો પહેલાં તેઓ ગામડેથી ઉચાળા ભરી શહેરમાં આવેલા। કારખાનામાં મજૂરી કરી તેઓ ધંધામાં સફળ થયા। આ વાતને ઘણા વર્ષોના વહાણા વાઈ ગયા। આજે તેઓ ધંધામાં 2 પાંદડે થયા। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, યોગ્ય વિરામચિહ્ન મૂકી અને ફકરો ફરીથી લખો। હરખચંદ શેઠ ગામમાં હાટડી માંડીને બેઠા છો તો માલ લઈ જવા આગવું ગાડું ભાડે કરી લેતા હો તો નરી વાણિયા વિદ્યા જ વાપરો છો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, આપેલું બિલ તમારા મિત્રને મોકલી અને તેમાં શી વિગત છે તેમને જાણ લખીને કરો। ચાલો, તો અક્ષય કિરાણા સ્ટોરનું આ જે બિલ છે તે તમારે મોકલવાનું છે, અને તેના ઉપરથી આપણે જે પેરેગ્રાફ છે તે વિગત છે તે આ પ્રમાણે લખી શકીએ। જુઓ, આ બિલ અક્ષય કિરાણા સ્ટોર ગાંધીનગરનું છે। તેનો બિલ નંબર 797 છે અને તારીખ 16/12/2024 છે।
ગ્રાહક તરીકે રમણીકભાઈનું નામ નોંધાયેલું છે. બિલ મુજબ 2 કિલો તુવેર દાળ 240 રૂપિયા, 3 કિલો ચોખા 180 રૂપિયા, 1 લીટર તેલ 150 રૂપિયા, 1 કિલો ખાંડ રૂપિયા 35, 100 ગ્રામ મસાલા રૂપિયા 20, 1 પેકેટ બ્રેડ 35 રૂપિયા અને 100 ગ્રામ ચા રૂપિયા 40 ખરીદ્યા હતા. દરેક વસ્તુની કિંમત સાથે કુલ રકમ 700 થઈ છે. તમામ વસ્તુઓ ઘર વપરાશ માટે જરૂરી અને ઉપયોગી છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9. પ્રશ્નોના જવાબ લખો. પહેલો સવાલ, વાર્તામાં આપેલ ઘર વપરાશની સટરપટર ચીજ જણસો એટલે શું? તો જુઓ, તલના તેલના ડબ્બા, દેશી ગોળની ભેલિયું, દાળ, ચોખા, મરચું, મરચાં, મીઠું, લસણ, ડુંગળી અને બટેટાના કોથળા વગેરે વાર્તામાં આપેલ ઘર વપરાશની સટરપટર ચીજ જણસો છે. બીજું, મેલાના કાગળ લખવા એટલે કેવા કાગળ લખવાની વાત કરેલી છે? જ્યારે કોઈનું અવસાન થાય છે ત્યારે તેના સંબંધી, દોસ્તો, મિત્રો કે ઓળખીતાઓને તેનો જાણ કરવા માટે એક કાગળ લખવામાં આવે છે. આવો કાગળ મેલાનો કાગળ કહેવાય. હટાણું એટલે શું? હટાણામાં શું શું ખરીદી શકાય? તો હટાણું એટલે એવી જગ્યા જ્યાં ગામના લોકો જરૂરી ચીજ વસ્તુઓ ખરીદવા આવે છે. હટાણામાં શાકભાજી, ફળો, અનાજ, દાળ, મસાલા, કપડાં, વાસણ અને ઘર વપરાશની ચીજ વસ્તુઓ ખરીદી શકાય. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10. પ્રશ્નોના ઉત્તર લખો. પહેલું, હરખચંદ અને કહળસંગ બંનેમાંથી તમને કોણ ગમ્યું, શા માટે? તો ઉત્તર, મને હરખચંદ વધુ ગમ્યા, કારણ કે કહળસંગે જે કારણથી હરખચંદના કપાસિયાના કોથળાને પોતાના ગાડામાં મૂકવા દીધો ન હતો તે યોગ્ય ન હતો. જ્યારે નાણાં ભીડ હોય ત્યારે કહળસંગ ઉધાર માંગવા હરખચંદને ત્યાં જાય ત્યારે તેમને કાઢી મૂકે છે. તેનું કારણ હરખચંદ આપે છે કે તેમને સમયસર ચોખ્ખા ચોપડા કરવા પડે. 3 વર્ષ સુધી નાણાં ન ભરો અને ઉઘરાણી કરે ત્યારે આંખો કાઢે છે. આથી તેઓ કહળસંગને ઉધાર આપતા નથી. ત્યાર પછી બીજો સવાલ, કહળસંગ હરખચંદ શેઠને શા માટે હાથ જોડીને વિનંતી કરે છે? તો ઉત્તર, ગામમાં કોઈ ભણેલું ન હતું. કોઈનો કાગળ આવ્યો હોય તો હરખચંદની હાટે વંચાવા જવું પડતું. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન, ગામ આખું અંગૂઠા છાપ એટલે હરખચંદનો ભાવ પૂછાય. તેથી જ્યારે કહળસંગના બાપુ ગુજરી ગયા ત્યારે મેલાના કાગળ લખવા માટે 2 હાથ જોડીને વિનંતી કરે છે. મિત્રો, ધોરણ 3 થી 12ની કોઈ પણ પ્રકારની PDF અને PPT તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. તમારી સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન હોય, સમજૂતી હોય, સ્વાધ્યાય હોય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, IMP પ્રશ્નો કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની PDF જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. વોટ્સઅપ પર પણ તમે PDF અને PPT મેળવી શકો છો. વોટ્સઅપ પર PDF અને PPT મેળવવા માટે સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની PDF અથવા તો PPT મેળવી શકો છો. તો જરૂરથી આ જે વિડીયો છે તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધીઓ સુધી શેર કરજો, જેથી કરીને તેઓ પણ આ જે સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન છે તેના PDFનો અભ્યાસ કરી શકે અને વિડીયોનો અભ્યાસ કરી શકે. ચાલો દોસ્તો, તો ફરી મળીએ આપણે એક નવા વિડીયો સાથે.